તો હજુ આ ઢેબરા તો હજુ ખાય જ છે ને કોન્ટેન્ટ ભાઈ મારો કોપી કરે તો છોકરો પડી કો ખાવાની જીદ કરી બેંકી છે ઓપરેશન કરી દીધું છે હા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કે કામલા બતાવત કહેते વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ તો જે કાલનો વ્લોગ હતો એમાં એડિટિંગ માટે 2-3 વાગી ગયેલા અને અપલોડ કરતે ને એમ કરતો 3 જેવા વાગી ગયેલા એન્ડ પછી 10-11 વાગ્યા લગી ગયો પછી નાહી ધોઈને આવ્યો છું જામુગોડા અને બેઠો છે અહીં જયુભાઈને ત્યાં તો બન્યા રહો મારા વ્લોગમાં તો ગાઈઝ જયેન્દ્રભાઈની મહેરબાનીથી બપોરે 1:30 વાગે જેવી ચા આવી ગઈ છે અમારે 15 રૂપિયા की मंगाई है તમારે નહીં મળતી તમારા બજારમાં બટ જામુગોડામાં મળી જાય છે આ 15 રૂપિયાની ચા છે તો થોડી ગારો બી બોલી દીધી हाँ जय श्री हाँ जय श्री राम तो आज सेठ भी मजाक ना मूड में से वर्करों ने तो छोकरो पड़े को खावानी जीत करी बेंकी से कपड़ानी जगह पड़े को लेवा गई है बारू અને हमारे आप जो चालू से कपड़ा दिखाड़े છે तो चाय पीने મળીએ આગળ हमारा प्रिंसेस कलेक्शन वाला तो गाइस हमार मजनून या મારથી આગળ પહેલા આવીને બેહી લે અવલ હતા કે અમે કાલે બોડી લઈ આવેલા પણ ફોન નહીં કર્યો ભત્રીજો તો ભણે છે આયો મને એવું લાગે કે એંગલ થી ભણે ને સ્નેપ કેટલા હો મે થી કેટલા આવેલા બનવા નહીં દેતો લાગે ને ગાડી નહીં દેખાતી મોટી ગાડી લે હા મોટી ગાડી તે કઈ અગર નહીં કેમ કે તમે સારે લાગે પૂછવાનું હતું મેં तो गाइस आ रही हूँ मैं हाँ हमारे मुनिया गाइस मेन भत्रीजो पासर અને મજનુ ને આ हमारे બે અગર જુદા બ્લોગર કોન્ટેન્ટ ભાઈ મારો કોપી કરે મેં બોલે તો કોપી કરવાનું ના વરી ગાइस આ हमारे ભત્રીજો એ બી વ્લોગિંગ સ્ટાર્ટ કરશે વેલા મોડા કે અને મજનુ બી ચાલુ કરશે તો એમને બી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખવાનું અને અમે નહીં કર્યા છે બજારમાં અને બજારમાં શું કરવા જઈએ પછી આગળ જઈને દેખાડશો આપણે કીધું તો મજા નહીં આવે ને તો ગાઈસ हमारा देबरा आया છે અને અમે 4 लोग અમે देबरा ખાવા આવ્યા છે આરિયા देबरा જામુગોડા આ રહ્યું દુકાન हाँ क्या लागे સારા લાગે છે પણ મોઢામાં ચોટે છે જરી ગરમ ગરમમાં દાળ દીધેલા છે અને આપણે ચટણી નથી ખાતા કેમ કે તીખું આપણને થોડુંક ભારે પડી જાય છે તો હજુ આ ઢેબરા તો હજુ ખાય જ છે ને હજુ તો 4 કે 2 જ ખાધા અને સમોસાની વાત કરે પહેલાં આખો પછી આગળની વાત તો તમારે બી જામુગોડામાં ઢેબરા ખાવા હોય ને તો અહીંયા આવી જવાનું તો ભાઈ પાછા ઢેબરા મંગાવી દીધા છે અને ઢેબરાની જોડે સમોસા તીખું લાગ્યું બહુ મરચું ખાઈ ગયા અને ચીખું લાગ્યું ગરમી ખાધી છે આ ગરમી દેખવા જો ખાવાનું માઇકલ આર્યમ એનો તો હાથ દેવી એમ એક જ હા અમાર મિતલો ભત્રીજો આર્યો મેં તો ખાઈ લઈએ તો ભાઈ ગાઈજી અમે પહોંચ્યા છે દુકાન પર ખાલી અમે 3 જણા બેઠા છે મિતલો મતનો અને આ ભાઈ ફોર્મ ચાલુ કરી દીધું करना पड़ता हमारे जैसे तो आते रहते हैं ऐसा बोलते नाला ઓપરેશન કરી દીધું છે હા ટોકા લેવામાં આવશે કે વાર લાગશે હજુ ટ્રીટમેન્ટ ચાલુ છે ટ્રીટમેન્ટ ચાલુ છે હજુ મોબાઈલનું ડાયાબિટીસ છે કે કેન્સર છે કે
પછી મેલેરિયો ને એવું ટોટિયો ભાગી ગયો, ફ્રેક્ચર છે, શું છે ખબર નહીં આવે. આગળ ખબર પછી કાલે પરમ દિવસે બીજો બ્લોગ આવશે ને તેમાં ખબર પછી મોબાઈલની હાલત. તો ગાઈઝ મમ્મીના કપડાં લેવાના હતા જામુગોડાથી, તો જામુગોડાથી કપડાં લઈને હવે જાઉં છું મેં ઘરે. એન્ડ આ રહ્યા કપડાં. એન્ડ બી જઈશું ઘરે, કેમ કે ઠંડ વહેલી વધારે છે એટલે ઘરે વહેલા નીકળી જવું પડે, કેમ કે લેટ થાય તો પછી ઠંડી પણ વધી જાય છે અને લાગે છે ફૂલ બી ઠંડી, એટલે ઠંડીના માહોલને પ્રમાણે વહેલા ઘરે જ નીકળી જવું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ બધું એડિટિંગ પતાવી દીધું છે અને મેં પડ્યો છે હોવા, અને વ્લોગ એન્ડિંગ કરવાનું ભૂલી ગયેલો અને બધું એડિટિંગ કરી દીધું છે, પણ એન્ડિંગનો પાર્ટ રહી ગયેલો એટલે પાર્ટ એન્ડિંગ કરું છું. તો પાર્ટનો નામ તો છોડ લઈ લો, વિચારો એન્ડિંગ આપી દો. અને મેં તો હોવા પડી ગયેલો અને વ્લોગ અપલોડ કરવા બી ભૂલી ગયેલો, તો થોડું યાદ આવ્યું અને પછી નાની એવી ક્લિપ લઈ લઉં એન્ડિંગની, તો પછી એડિટિંગ કરીને અપલોડ પર નાખી દઉં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.